ગુજરાતના એક દૂરના વિસ્તારમાં અંબાપુર નામનું નાનું ગામ હતું. ગામ સુંદર હતું, પરંતુ તેની ઓળખ એક ભયાનક રહસ્ય માટે હતી. ગામની બહાર એક પ્રાચીન વડનું ઝાડ હતું. ગામના વડીલો કહેતા કે છેલ્લા 200 વર્ષથી દર પૂર્ણિમાની રાત્રે ત્યાં અજાણી રોશની દેખાય છે. જે કોઈ એ રોશનીનો પીછો કરે તે ક્યારેય આખી સત્ય કથા લઈને પાછો ફર્યો નથી. આ વાત સમગ્ર વિસ્તારમાં પ્રસિદ્ધ હતી. અમદાવાદનો યુવાન પત્રકાર રાકેશ રહસ્યમય કથાઓ માટે જાણીતો હતો. એક દિવસ તેને અંબાપુર વિશે ખબર પડી. તેણે નક્કી કર્યું કે આ રહસ્યનો અંત લાવવો જ પડશે. ગામમાં પહોંચતા જ સરપંચે કહ્યું, બેટા, ઘણા લોકો આવ્યા, પરંતુ કોઈ સત્ય સુધી પહોંચી શક્યું નથી. રાકેશે જવાબ આપ્યો, દરેક રહસ્ય પાછળ કોઈને કોઈ સત્ય હોય છે. પૂર્ણિમાની રાત હતી. રાકેશ કેમેરો લઈને વડના ઝાડ પાસે પહોંચ્યો. રાત્રે 12 વાગ્યા. અચાનક દૂર એક સોનેરી પ્રકાશ દેખાયો. હવા એકદમ ઠંડી થઈ ગઈ. વૃક્ષના પાંદડા જોરથી હલવા લાગ્યા અને પછી ઘંટનો અવાજ સંભળાયો. ટન ટન ટન. પ્રકાશની નજીક પહોંચતા જ રાકેશને જમીન પર એક વિશાળ પથ્થર દેખાયો. પથ્થર પર લખેલું હતું, સત્ય શોધનાર માટે માર્ગ ખુલશે. જેમ જ તેણે પથ્થરને સ્પર્શ કર્યો, પથ્થર ખસી ગયો. નીચે ભોંયરું હતું. રાકેશ ધીમે ધીમે અંદર ઉતરવા લાગ્યો. ભોંયરામાં એક લાકડાની પેટી મળી. અંદર 185 વર્ષ જૂની ડાયરી હતી. ડાયરીમાં લખેલું હતું, અંબાપુરનું રહસ્ય ખજાનાનું નથી, પરંતુ એક શ્રાપ છે. આ વાંચીને રાકેશ ચોંકી ગયો. ડાયરી મુજબ 200 વર્ષ પહેલાં અંબાપુરમાં વિરમદેવ નામનો રાજા રહેતો હતો. રાજા પાસે અમૂલ્ય ખજાનો હતો. એક દિવસ લોભમાં આવી તેણે મંદિરની સંપત્તિ પણ પોતાના મહેલમાં લઈ લીધી. એક સંતે રાજાને ચેતવણી આપી, આ સંપત્તિ પર દેવાસ્થાનનો અધિકાર છે. પરંતુ રાજાએ વાત ના માની. સંતે કહ્યું, જે દિવસથી આ સંપત્તિ અહીં રહેશે ત્યાં સુધી આ ગામને શાંતિ નહીં મળે. થોડા દિવસોમાં રાજાનું મૃત્યુ થયું. ખજાનો ગાયબ થઈ ગયો અને ગામમાં અજાણી ઘટનાઓ શરૂ થઈ ગઈ. રાકેશ ભોંયરામાં આગળ વધ્યો. અચાનક પાછળથી અવાજ આવ્યો, પાછો ફરી જા. તે ગભરાઈ ગયો, પરંતુ પાછળ કોઈ નહોતું. કેમેરા પણ બંધ થઈ ગયો. ભોંયરાના અંતે એક વિશાળ દરવાજો હતો. તે પર રાજા વિરમદેવનું ચિહ્ન હતું. રાકેશે દરવાજો ખોલ્યો. અંદર એક વિશાળ કક્ષ હતી. દિવાલો પર જૂના ચિત્રો હતા. ચિત્રોમાં સમગ્ર ઇતિહાસ દર્શાવવામાં આવ્યો હતો. ખજાનો ક્યાંય નહોતો, પરંતુ એક સત્ય સામે આવ્યું. ગામમાં દેખાતી રોશની કોઈ ચમત્કાર નહોતી. ભોંયરામાં રહેલા પ્રાચીન અરેસિયાઓ અને ચાંદીના પતરા પૂર્ણિમાના ચંદ્રપ્રકાશને પરાવર્તિત કરતા હતા. એ જ પ્રકાશ લોકો વર્ષોથી ચમત્કાર સમજી રહ્યા હતા. પરંતુ હજુ એક રહસ્ય બાકી હતું. ઘંટનો અવાજ ક્યાંથી આવતો હતો? તપાસ કરતા જાણવા મળ્યું કે જમીનની અંદર પ્રાચીન ધાતુના ઘંટ હતા. પવનની દિશા બદલાતા એમાંથી અવાજ ઉત્પન્ન થતો. બીજા દિવસે આખું ગામ ભેગું થયું. રાકેશે બધાને સત્ય જણાવ્યું. 200 વર્ષ જૂનું રહસ્ય આખરે ઉકેલાઈ ગયું. ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. કોઈ સાપ નહોતો, કોઈ ભૂત નહોતું, માત્ર ઇતિહાસ, અફવાઓ અને સમય સાથે જન્મેલું રહસ્ય હતું. આજે પણ અંબાપુર ગામમાં તે વડનું ઝાડ ઊભું છે. લોકો ત્યાં જાય છે, ફોટા પાડે છે અને બાળકોને એક વાત કહે છે, દરેક રહસ્ય પાછળ ડર નહીં, પરંતુ કોઈને કોઈ સત્ય જરૂર છુપાયેલું હોય છે.